ભાઈ વિનોદભાઈ જોશી સૌ તાજિંદા મિત્રોને વિનંતી છે કે આપ મંચ ઉપર ઉપસ્થિત થશો. પાટોત્સવમાં આપણા મહેમાનો, આપણા સંતો અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે આપણા ભાવથી સંતોના સામૈયા કરી રહ્યા છીએ. મહેમાનોના મામા સરકારનું આંગણું છે અને મામાનો મલાજો હું અને તમે ન જાળવીએ તો કોણ જાળવીએ વાલા. ત્યારે મામાદેવ ના સાનિધ્યમાં મામાના ગુણગાન આપણે ગાવાના છે, મામાના ગુણગાન સાંભળવાના છે. આ કોઈ મનોરંજન કાર્યક્રમ નથી, આ તો મામાદેવની આરાધના કરવાનો કાર્યક્રમ છે. મામાદેવની સાધના જે અહીં થઈ રહી છે વર્ષોથી, આ રતનપરમાં મામાદેવની સાધના એક પરિવાર કરી રહ્યો, 18 વર્ણ એની સાથે જોડાયેલા છે. ત્યારે એવા મામા સરકારના 9મા પાટોત્સવમાં જ્યારે ત્રિકમદાસ બાપુ અહીંયા ઉપસ્થિત હોય, સાધુ સંતો મહંતો મહેમાનો ઉપસ્થિત હોય, ત્યારે મામા સરકારની પણ અહીંયા હાજરી હોય. આવો આપણે સૌ સાથે મળી અને મામાના ગુણગાન ગાઈએ, મામાના ગુણલા સાંભળીએ. સૌ ભાઈઓ બહેનોને વિનંતી છે, જ્યારે મામાદેવ માનવ સેવા ટ્રસ્ટ કરી રહ્યું હોય ત્યારે મારી અને તમારી પણ ફરજ છે કે આપણે સૌ આ સેવામાં જોડાઈએ અને આ હરિહરમાં, આ ટુકડામાં આપણે પણ આપણી આવકનો 10મો ભાગ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, આપણે કંઈક આ હરિહરમાં આપીએ, અન્નક્ષેત્રમાં આપીએ. એવી સેવા લઈ અને ચાલતું આ ટ્રસ્ટ, મેં કહ્યું એમ. અને આનંદ મામાનો તો એક મંત્ર છે, સૂત્ર છે કે સત, સેવા અને વિશ્વાસ. બસ શ્રદ્ધા અને ભરોસો લઈ અને તમે આવો. અહીંયા ક્યાંય અંધશ્રદ્ધાની વાત નથી, અહીંયા ક્યાંય દોરા ધાગાની વાત નથી મિત્રો. આ તો 21મી સદી છે. તમે શ્રદ્ધાથી આવો, આસ્થાથી આવો અને તમારી મનની વાત મૂકીને જતા રહ્યો. અહીંયા ક્યાંય કંઈ જોવામાં આવતું નથી, કોઈ દોરા કે કોઈ ધાગા નથી મિત્રો. ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસનું ભાથું લઈને આવો અને આપણે સૌ મામાદેવ પાસે આવી અને શ્રદ્ધાથી, વિશ્વાસથી, સત, સેવા અને વિશ્વાસનો મંત્ર લઈને, જપ લઈને, એનું સૂત્ર લઈ અને મામાદેવની આરાધના કરીએ તો એ પ્રબળ પુરુષ જેને કહેવાય, એ પરાક્રમી પુરુષ, એ પ્રતાપી પુરુષ ની સામે શ્રદ્ધાથી જ્યારે વાત કરીએ ત્યારે એ આપણી વાત સાંભળે જ છે. એમાં ક્યાંય ખોટા ફાંફા મારવાની જરૂર નથી, ક્યાંય ખોટું દોડવાની જરૂર નથી. બસ શ્રદ્ધા લઈ અને તમારો મનનો મનોરથ બોલીને તમે નીકળી જાઓ. ક્યાંય કોઈ વિધિ કરવાની જરૂર નથી, કોઈ દોરા ધાગા કે દાણા જોવરાવાની જરૂરત નથી. તમારી શ્રદ્ધા લઈને આવો અને તમારો મનોરથ અહીંયા મૂકીને જતા રહ્યો. બસ આ રીતે જ આવા બુદ્ધ પુરુષો આપણા કામ કરતા હોય છે. અને એવી કંઈક એવો મંત્ર, એવું સૂત્ર લઈ અને આ આનંદ મામા પણ ચાલી રહ્યા છે. બિલકુલ ક્યાંય અંધશ્રદ્ધાની વાત નથી આવતી. સૌ પોતાની શ્રદ્ધા લઈને આવે, વિશ્વાસ લઈને આવે અને એ રીતે મામાદેવના સાનિધ્યમાં આપણે મામાના ગુણગાન ગાતા હોઈએ છીએ. ત્યારે મામાદેવ માનવ સેવા ટ્રસ્ટનો આ સમગ્ર ઉત્સવ અને મામા સરકારનો 9મો પાટોત્સવ, મેં કહ્યું એમ 9 એ તો પૂર્ણાંક છે મિત્રો, પવિત્ર અંક છે. અને એવી જ પવિત્રતાથી, એટલી જ પવિત્રતાથી આ મામાદેવ સરકારના સાનિધ્યમાં હું અને તમે મામાદેવના ગુણગાન ગાવા માટે થઈ અને ઉપસ્થિત થયા છીએ. થોડી જ વારમાં અહીંથી આપણા સૌ કલાકાર મિત્રો મામાદેવના ગુણગાન ગાશે
આજના મામાદેવની મામા સરકારની આરાધનાના ઉત્સવમાં અશોકભાઈ પરમાર સંતવાણીના સાધક છે કે મુંબઈથી પધાર્યા છે, ત્યારે આપણે સંતવાણીથી આપણો આજનો આ મામા સરકારના ગુણગાન ગાવાનો ઉત્સવ શરૂ કરવો છે, આ કાર્યક્રમ શરૂ કરવો છે. અને એવી સતની વાણી, એવી સંતવાણી લઈને આપણી વચ્ચે છેક મુંબઈથી મહારાષ્ટ્રથી પધારેલા અશોકભાઈ પરમાર ને વિનંતી કરીએ કે આવો બાપા, મામા સરકારના સાનિધ્યમાં મામા દેવનો રાજીપો આપણા હવ ઉપર ઉતરે, એમના આશીર્વાદ નિરંતર આપણને મળતા રહે, એવા કંઈક ગુણગાન લઈને આવે છે શ્રી અશોકભાઈ પરમાર. ગોવિંદભા ગઢવી બસ થોડી જ વારમાં અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. આજે આપણે સૌ કલાકારોને મન ભરીને માણવાના છે. ધાંગધ્રાથી ચંદુ બાપુ પણ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. મહાદેવ માનવ સેવા ટ્રસ્ટ રતન પર ચંદુ બાપુનું અને તમામ મહેમાનોનું સ્વાગત કરે છે. ગોવિંદભા ગઢવી પણ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. એમનું પણ અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ. આજે આપણે શ્રી મામાદેવ માનવ ટ્રસ્ટ આજે મામાનો આપણા નમો પાટો ઉત્સવ છે, એ માટે આ બધા આવેલા મારા બહેનો, દીકરીઓ, મારા વડીલો બધાને પ્રેમથી ને ભાવથી જય બોલવાનું છે. મારા ભાવ બોલો શ્રી સદગુરુજી મહારાજ કી, રામા પીર કી, સત્યમ સનાતન ધર્મ કી, गिरनारी महाराज કી, जग्या બોલો ખીજરાવાળા મામા દેવ કી. એક બધા પ્રેમથી હાથ ઉપર બોલો, પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતિ હર હર શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતિ આપજો હે માં. અરે ભૂલ્યા અક્ષર માય મને બતાવજો, હે માં ગુણગાન
કયા અક્ષરમાં એ મારી અમને બતાવજો માં. એ મારી મન ગુણ ગાવે દિન ને રાત. માટે સદા ભવાની સહાય કરો. અને સન્મુખ રહો દેવ ગુણે. અરે પંચદેવ મળી અમારી રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ મહેશ પંચદેવ એ મળી અમારી રક્ષા કરો. એ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ માટે ઉમૈયા અંગથી ઉપજા ભાઈ. જી 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 અરે શિવજી તણા ઉપદે. આ પ્રથમ પેલા એ ગરવા સ્થાપના તમારી રામ. મારા ગોરી નંદ ગણે ધાંગધ્રાથી પધારેલા ચંદુ બાપુનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. એ ધાંગધ્રાથી ગણપતિ સ્થાપના તમારી રામ. અરે મારા ગોરી નંદ ગણે માટે પ્રથમ પેલા પૂજા તમારી. મંગલ મૂર્તિ વાલા ગજાનન મંગલ મૂર્તિ એ વાલા ગજાનન મંગલ મૂર્તિ. એ માટે કોટી જ વંદન તમને. એક તમને સોનાળા નમીએ નાથ રૂપાળા ગજાનન. પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ એ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ મૂર્તિ. આ પ્રથમ સમરીએ એક નામ તમારા ભાંગ વિધાન અમારા ગજાન ભાંગ વિધાન. પ્રથમ સમરીએ નામ તમારા ભાંગ વિધાન અમારા ગજાનન ભાંગ વિધાન.
સમરતા મારા દિલના તમે દયાળુ દાતા ગજાનન આ પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ એ વાળા ગજાનન મંગલ મૂર્તિ સંકટ હરણને એક યદમાં ઉધાર આ ભઈ ભજન રખવાળા હે ગજાનન ભઈ ભજન આ સંકટ હરણને યદમાં ઉધાર ભાઈ ભજન રખવાય મારા ગજાનન ભાઈ ભજન સર્વેથી સફળતા એ બાપા સર્વેથી સફળતા એ વાત નથી ગુણેશા સફળતા થકી ગુણેશા સર્વે થરે તમે રખવાલા ગજાન આંખ ચમકેલા પૂજા તમારી મંગલ મૂર્તિ એ વાળા ગજાનન મંગલ મૂર્તિ ગતિ છે એક નાથ તમારી જે નાથ સુધારા ગજાનન જે નાથ સુધારા અકલ ગતિ છે નાથ તમારી જે નાથી એ સોન્હાળા ગજાનન જે નાથી હવે તમે મારા દુઃખના બાપ હરી લો એ માટે ધીદે જીદે યશના દીદે વસમાં બુદ્ધિ દે ભાગ માની વરદાન દે સંભુરાની અને દુખડા દૂર કર એ દુખડા બાપા એ હવે દૂર કર એ દુખડા દૂર કર સુખ ભરપૂર કર આશા તો પૂર્ણ કર દાસ જાની એ માં સજન સોહિત દે એ સજન સોહિત દે કુટુંબ
પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ એ વાળા ગજાનો મંગલ મૂર્તિ જગત જરાજ એક ગુણપતિ દાતા હલો હલો આપણી વચ્ચે આપણી પાછળ પરગડાનું ઘરેણું એટલે ગોવિંદબા ગઢવી ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી આપણે ગોવિંદબાને વધાવીએ. પધારો ગોવિંદબા. મામાદેવ માનવ સેવા ટ્રસ્ટ રતનપર ગોવિંદબાનું હાર્દિક સ્વાગત કરે છે. આ જગત જરાજ એક ગુણપતિ દાતા એ મારી હાની હરોહર એ મારા ગજાના હાની હરોહર એ આજે સેવક તમને સમજે મારા ગુણપતિ ગુણને અરે આ તો
એ મામા હવે તમે આવી જાવ સામા એ એવો કળજુગ વસે છે કરું આવા ભક્તોની એ પેઢી તમે તારવા દીદી એ ભક્તોની એવી જોને પેઢી એવી તારવા આ એવા ભક્તોની એ પેઢી જોને તારવા તમે ધરો એવો એવો તાર ધરો એવો તાર ધરો એવો મામા આવી જાઓ હવે તમે સામાય આવો કળજુગ વસે ગરુડ આવી ભક્તોની બેડી તારવા આવજો મારા બાપ તમે મામા અરે ભક્તોની બેડી તમે જો ને તારવા એ ધરો તમે મામા અવતાર રૂ એ ધરજો તમે અવતાર એ માટે મામા દેવનું ના એ ધણી આપણા મામા દેવનું ના માટે આવો અવસર આપણો ફેર નહીં આવે આ અવસર તારો ફેર નહીં આવે તમે મેળી લો નામને અપાર ભજી લેને મામા દેવનું નામ ભજી લેને મામા દેવનું એ મામા દેવનું નામ ભજી લે મામા દેવનું નામ આ અવસર તારો ફેર નહીં આવે આમાં કોરી ના લેશે તારા ધામ ભજી લે રે મામા દેવનું નામ ભજી લે રે મામા દેવનું નામ અરે કામ ક્રોધ મધલો ને મોહને મુક દે મનના કામ તું એ કામ ક્રોધ મધલો મોહને મુક દે મનના કામ તમામ એ માત પિતા સુત બાંધવ ઓલિયા માત પિતા સુત
સંતોને એ પ્રણામ ભજી લે રે મામા દેવનું નામ ભજી લે રે મામા દેવનું નામ અરે યામતનાર કહે કરી જોડી નાથ સંતાન કહે કરી જોડી મામા સંતોને એ પ્રણામ ભજી લે રે નારાયણનું નામ ભજી લે રે મારા મામા દેવનું નામ અરે મામા દેવનું નામ ભજી લે મામા દેવનું નામ અરે અવસર તારો ફેર નહીં આવે અવસર ફેર નહીં આવે નહીં મળે ગામને નામ ભજી લે મામા દેવનું નામ ભજી લે મામા દેવનું શું વાત કરી છે ભજી લે રે મામા દેવનું નામ કેમ કે પાછો આ અવસર નહીં મળે મારા બાપ કેમ કે દુખિયાનો બેલી બાપા હોય ના તો કળિયુગની અંદર મારો મામો દેવ જ છે અને આજે મામા દેવનું આપણે જ્યાં વાર્ષિક ઉત્સવ જ્યારે બને ત્યારે મારા ભાઈબંધો મને ફરમાઈશ આપી એટલે ગાવું પડે એ જીવન ઝીણો ઝીણો એ જીવન ઝીણો ઝીણો નાદ રે સંભળાય મહાદેવ મારા આવે છે એ જીવન ઝીણો 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 એવો મામન રે સંભળાય મામા દેવ મારા આવે છે એ જી એની સવારીના અરે એ જી એની સવારીના સુર તો સંભળાય મામા દેવ મારા આવે છે એ મામા દેવ મારા આવે છે એ મામા દેવ મારા આવે આયને સાધુ ભૂખ્યા ભાવકા આયન કા ભૂખ્યા ના અરે સાધુ ભૂખ્યા ભાવકા અરે અન કા ભૂખ્યા ના અનકા ભૂખ્યા સાધુ હોત તો અરે અનકા ભૂખ્યા સાધુ હોત તો સાધુ કહાવત ના એટલે કીધું છે કે જ્યારે આવા સંતો મંતોનો માથે હાથ હોય ના એટલે કહે છે એ એમાં સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ. સાધુ 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 તેરો સંગડો ના છોડું મેરે લાલ. એવી લાલ મેરે દિલમાં સંતો લાગી વેરાગી રામા
पात्री से ए बस्ती में रहना मेरे लाल ये मांगिन न खाना ये न खाना टुकड़े में टुकड़ा करके रे देना मेरे लाल लाल मेरे दिल मासूम को लागी बेरागी रामा जोयु में तो जागी ए जा મચ્છંદર નો છેલો જતી આમાં ગોરક્ષી બોલ્યા રે એ મચ્છંદર નો છેલો જતી ગોરક્ષી બોલ્યા એમાં બોલ્યા અરે બોલ્યા બોલ્યા અમૃત વાણી મેરે લાલ એ લાલ બોલ્યા બોલ્યા અમૃત વાણી મેરે લાલ એ લાલ મેરે દિલમાં સંતો આપણી વચ્ચે અમરેલી રામદેવ પીર મંદિરના બાંધેવા જીતુ બાપુ ઉપસ્થિત થયા છે. જીતુ બાપુના ચરણોમાં વંદન. અમરેલી રામદેવ પીર મંદિર આશ્રમથી જીતુ બાપુ પધાર્યા છે. જીતુ બાપુને આપણે વંદન કરીએ છીએ. અશોકભાઈ પરમારે ભવ્ય સંતવાણી કરી. હવે આપણે અશ્વિનભાઈ મેવાડાને સાંભળવા છે, કારણ કે સમય આપણી પાસે થોડો ઓછો છે અને આપણે ઝડપથી બધા કલાકારોને માણવા છે. મિત્રો, મામાના આસનની પાછળ જેટલા ઊભા છે બધાને હું કરબદ્ધ પ્રાર્થના કરું છું. આસન પાછળ જેટલા બી ઊભા છે બધાને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે આપ સૌ આવું સરસ પવિત્ર અને પરમ સાનિધ્ય છે, સુંદર પરિસર છે, આપ સૌ મામાના આસન પાછળ જેટલા બી ભાઈઓ બહેનો જે કોઈ ઊભા છે બધા પોતાની જગ્યા લઈ લે. સુંદર મજાની જગ્યા છે, વ્યવસ્થા છે, આપ બેસી જાઓ. મામા સરકારનો આ 9મો પાટોત્સવ. ગોવિંદભા, મામા સરકાર એટલે માત્ર કઈ મોજીલા મામા એટલે મોજ કરવાની, આ કઈ બહારની મોજની વાત જ નથી બાપુ. આ તો અંદરની મોજની વાત છે. અત્યારે મોજીલી સરકાર કરીને જે અમુક યુવાધન છે ને, એ યુવાધન જે બહારની મોજું જે કરે છે ને, એ મોજું કરવાની મામા કહેતા જ નથી. મામા એવું કહે છે કે મોજ તો અંદરની હોય. નશો તો તમને તમારા કુળનો હોય, નશો તો તમને તમારા કુટુંબનો હોય, મોજ તો અંદરની હોય. અને એવી મોજ કરવા માટે મામા કહી રહ્યા છે. ત્યારે યુવાનોને ખાસ વિનંતી છે કે અંદરથી મોજ લાવજો. તમારો કુળનો નશો હોય, કુટુંબનો નશો હોય, તમારા બાપનો નશો હોય, તમારા ભાઈઓનો, તમારા ભાઈબંધનો નશો હોય, બાકી બહારનો નશો ના હોય. મામા કોઈ દી એવા બહારના નશાની વાત નથી કરતા. અને આપણે ત્યાં પ્રથા હતી, કોઈ મોટું માણસ, મોવડી માણસ, કોઈ વડો માણસ આવે એટલે ડાયરામાં હોકો દેવામાં આવે. મામાને કાયમથી હોકો દેવાતો. ક્યારેક હોકો નહીં હોય તો કોકે બજર મૂકી દીધી, અને બજરય નહોતી તો પછી કોકે બીડી મૂકી દીધી, એની શક્તિ પ્રમાણે સિગરેટ મૂકી દીધી,
પણ આપણી પરંપરા છે, આ પાચાળની પરંપરા છે. પછી આપા રતા હોય તોય ભલે, આપા જાદરા હોય તોય ભલે, એ મેપા ભગતના ચાકડે જઈ અને પોતાની હોનાની નાળ વાળો હોકોય એ મેપા ભગતને આપતા હોય. એ હોકાની પરંપરા એ મામાની પરંપરા છે. એટલે યુવાનોને વિનંતી છે કે નશો છે ને એ અંદરનો કરજો, ખુમારીનો, ખાનદાનીનો, સંસ્કારનો કરજો. આપણે ભાઈ અશ્વિન મેવાડાને સાંભળવો છે. અશ્વિન મેવાડાને એ પણ એક આપણું પાચાળનું ઘરેણું છે મિત્રો, અને મામાદેવનો આરાધક છે. ત્યારે બહુ ઝડપથી ગોવિંદભાને પણ સાંભળવા છે અને ધરાઈને સાંભળવા છે. એટલે વધારે વાત નહીં કરતા અશ્વિનભાઈ મેવાડાને વિનંતી કરું કે બાપા આપને મોજ આવે એવી મામાની આરાધના લઈને આવે અશ્વિન મેવાડા. પ્રેમથી બોલો મામા દેવની જય, મોગલ માતની જય, મેલડી માતની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સદગુરુજીને ચરણે પડી દિવાલા માંગુ પ્રેમ પરસાદ. દયા કરીને વાલા આપજો, આપજો. દિવાલા હરિદાસ સ્વયં માથી મોટું કોઈ નહીં હોય ભલે જગ કે જગદીશ, સબકો નમાવીશી. નાતાયંબા ગઢાલિયા જા જાગે ત્યાં રામ જપુ રામલા રામલા. સીતારામને સંભાળ ઉઠક બેઠક વાલા તારા હાથમાં દિવાલા ચાલન તાચિતા.
તારી વાણી દાદા દાદાજી આય વાણી દીદી કોણ તારી વાણી દાદા કોણ વિસ્તારા तुझ कोरट मामा हमारो फायदो मामा तुझसे हमारो इंसाफ तुझ कोरट हमारो फायदो मामा मामा तुझसे हमारो इंसाफ कोनता तो सजा करी दे मोरा मावा